નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ બ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે જઈ રહ્યા છે ફરવા માટે ને ફરવા જઈ રહ્યા છે મનાલી. જેના માટે હવે કાવ્યા કશિશ તૈયાર થઈ ગયા છે. આપણી ગાડી પણ આવી જશે. વાગ્યા છે બપોરના લગભગ 12:30. હવે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી અને બધા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મૂકીશું સામાન ગાડીમાં પેક કરી દેવું હોય અને ફેમિલી લઈને જઈએ છીએ આપણે ફરવા માટે. તો હજી સુધી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી લેજો, કારણ કે મનાલીના જેટલા પણ વિડીયો હશે એ હું તમને બતાવશું ને કશિશ બતાવવાના. હા, તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આપણે આપણો સામાન પેક કરજો. કાવ્ય અને કશિશ પણ મોય આવી ગયો છે. હજી આગળથી બીજો સામાન ભરવાનો છે. બીજા મિત્ર આપણે આવે છે. બે ફેમિલી આપણે જઈ રહ્યા છીએ મનાલી. તો મિત્રો હવે આપણે કરીએ કે સ્ટાર્ટ. જય માતાજી કરી અહીંયા માતાજીના દર્શન કરી. હજી આપણે કુળદેવીના દર્શન કરવાના છે. તે દર્શન કરીને પછી આપણે નીકળીએ આગળ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ મનાલી. મનાલી જતાં પહેલાં આપણું કુળદેવનું મંદિર હરસિદ્ધ માતાજીનું આ મંદિર છે મિત્રો. અહીંયા આપણે દર્શન કરી કાવ્ય અને કશિશ બધા બળાય છે. દોડો દોડો દોડો. જબરજસ્ત બોલાતું હતું એટલે આપણે અહીંથી આવી ગયા. એ માં હરસિદ્ધિ કુળદેવી તાજા લાવીએ છે ને તાજા લાવે છે એ કુળદેવી. તો જય હરસિદ્ધમાં લખવાનું ભૂલતા નહીં. આનો વિડીયો આવશે ટૂંક સમયમાં. મિત્રો આપણે અહીંયા કુળદેવીને નમન કરીને આગળ જઈશું. આપણે જઈ રહ્યા છીએ મનાલી. મનાલી જતાં પહેલાં અહીંયાથી અમૃતસરનો આપણને હાઈવે મળી જાય છે વાવ થરાદ પહેલાં જે હું તમને બતાવું. મિત્રો આ છે વાવ થરાદ. જે તમે અહીંયાથી મિત્રો જોઈ શકો. અહીંયાથી વાવ થરાદ માટે અહીંયા ઉપર જવું પડે અને આ છે ભારતમાલા હાઈવે જે સીધો આપણને ઉતારે છે અમૃતસર. તો મિત્રો આ હાઈવે આપણે પકડી લઈશું. એ પહેલાં અહીંયાથી આપણે ચા નાસ્તો કરી લઈશું અને ચા નાસ્તો કરી અને અહીંયાથી રાઉન્ડ મારી અને સીધા જતા રહીશું ભારતમાલા હાઈવે ઉપર, જેથી કરીને આપણને સીધું અમૃતસર સુધી કોઈ તકલીફ પડે ના એ માટે. આપણે ડીઝલ તો ફૂલ કરી દીધું છે. તમે કોઈ પણ વાર આવો તો પહેલાં ડીઝલ ફૂલ કરી દેજો, કારણ કે મને તો હજી ખબર નહીં. હું પહેલી વાર મનાલી જઉં છું તો તેઓ પેટ્રોલ પંપ ભારતમાલા ઉપર મળે જ નહીં મળતા. લગભગ તો મળી રહેશે પરંતુ ચેતીલા નર્સદા સુધી. તો મિત્રો ભૂલતા નહીં, તમારે કોઈ પણ વાર મનાલી જવું હોય તો ભારતમાલા હાઈવે અમૃતસર સુધી લઈ જાય આપણને. ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અમે કઈ રીતે પહોંચીએ તે હું તમને બતાવીશ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ મનાલી અને એ વખતે આપણે લગભગ ટોલ 50 જેવા આવતા હોય છે. ત્યારે આપણે કરી દીધું 3075નું રિચાર્જ, કારણ કે જેથી કરીને આપણને કોઈ તકલીફ પડે ના એના માટે રિચાર્જ કરી દીધું છે. અને હું વાવ થરાદ હતો. જો પણ તમારે કોઈ પણ વાર આવો તો આ જગ્યાએ ઇન્ડિયન ઓઇલ કણ આ તમારા ફાસ્ટેગનું PUCનું કોઈ પણ વસ્તુની જરૂર પડે તો આ ભાઈ તમને કરી આપશે. અહીંયાથી થઈ જશે. તો આપણે કરી દીધું 3000નું રિચાર્જ, જેથી કરીને 50 ટોલ નાખવા માટે ફ્રી છે. તો વાવ થરાદ હાઈવે કે જે તમે ભારતમાલા ચડો એ પહેલાં અહીંયા પાછા 100 મીટર પહેલાં અહીંયા તમને મળી જશે. તો મિત્રો આપણે કરાવી દીધું અને હવે નીકળીએ આપણે જવા માટે મનાલી. તો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો આપણે અમૃતસર 921 બતાવે છે અને આપણે ભારતમાલા નેશનલ હાઈવે પર ચડી જાય છે. જે તમે અહીંયાથી રોડ જોઈ શકો મિત્રો, એકદમ જબરજસ્ત મસ્ત રોડ છે. તો આપણે મિત્રો ટોલ નાકું પણ કપાઈ ગયું અને ટોલ નાકું કપાઈ અને 921 કિલોમીટર છે ને આ ટોલ કર્યો. આખી રાત કાઢવાની થયો એવો વારો આવશે. તો મિત્રો કોઈ વાર આવો તો આ રૂટ ઉપર વાવ થરાદ પહેલાં તમારે મેં કીધી રીતના પ્રોસેડિંગ કરવાની બાકી હોય તો કરી લેજો. કરેલી હોય તો કોઈ ચિંતા જ નહીં. અને ટોલ નાકામાં તમારા ફાસ્ટેગનો પૈસા હોય તો પણ કોઈ ચિંતા નહીં. પણ આ તો વરસ માટે આપણે કરાવી દીધું કે આપણે જવાનું છે છેક દૂર, તો ટોલ નાકો આપણને નળ ના એટલા માટે. તો મિત્રો
આ છે ભારતમાલા હાઈવે. આપણે અહીંયાથી સીધા જઈશું અમૃતસર. તમે તો વિડીયોની અંદર બન્યા રહેજો કે આપણે કઈ રીતના જઈએ છીએ મનાલી, તે હું બધું જ તમને વિડીયોની અંદર બતાવીશ. તો મિત્રો આપણે લગભગ 300-400 કિલોમીટર કાપ્યું છે, પણ થાક લાગે તો ભારતમાલા ઉપર રેસ્ટ એરિયા અલગથી આવે છે. જો મિત્રો આ રીતના રેસ્ટ એરિયા હોય છે, તો આ રીતના આપણે રેસ્ટ એરિયામાં થોડીક વાર રોકવાના છે કે ગાડી ઠંડી થાય અને આપણો પણ થાક થોડો ઉતરે, કારણ કે ગાડી કન્ટિન્યુ 350-400 કિલોમીટર આપણે ગાડી ચલાવી એટલે બધાનું ઊભા રાખ્યા છે અને થોડો ટાઈમ કાઢે એ માટે ઊભા રહે, કારણ કે થાક બહુ લાગે ગાડી ચલાવી એટલે આપણે હું કરવા માટે થોડી વાર 5-10 મિનિટ 15 મિનિટ ઊભા રહ્યા છીએ. આપણે જોઈએ આગળ. મિત્રો આ રીતના રેસ્ટ એરિયામાં બાળકોને રમવા માટેની એક્ટિવિટી બહુ સરસ હતી. તો ત્યાં પછી કાવ્યા અને કશિશ ને બીજા આ મિત્રનો બાબોને બધો આ રીતના રમવા આવી ગયો. જો કાવ્યા કેટલી મસ્તી કરે છે. હા, કાવ્યાને મજા પડી જાય છે. હિંચકો મળી ગયો ને એવું બધું મળી ગયું ને. હા, અને આ રીતના એક્ટિવિટી કરવાની સરસ અને સુંદર એવી જગ્યા છે. આપણે જ્યારે ભારતમાલા હાઈવે ઉપર નીકળીએ એ સમયે આ રીતના રેસ્ટ એરિયાની અંદર આ બધી એક્ટિવિટી ઘણી જગ્યાએ હોય છે. તો તમે પણ કોઈક વાર આવો આ જગ્યા પર, આ રીતના રેસ્ટ એરિયાની મુલાકાત લેજો. નવા બાળકોને ખૂબ જ મજા પડી જશે. છોકરા રમવાની ખૂબ જ મજા પડી જાય છે. તો મિત્રો રાતના સાંજના 8 વાગી ગયા છે અને આપણે હાલ છીએ ભારતમાલા હાઈવે ઉપર, કારણ કે આપણે જઈ રહ્યા છીએ મનાલી. તો હાલ આપણે ભારતમાલા હાઈવે ઉપર જોધપુર પહોંચી જઈએ છીએ અને જમવાનો ટાઈમ થયો 8 વાગે, એટલે આપણે જો ભારતમાલા ઉપર આ રીતના ગુરુકૃપા રેસ્ટોરન્ટ આવેલું છે, એ જગ્યા પર આપણે હવે જમવા જઈશું. ગુરુકૃપા રેસ્ટોરન્ટ છે, ત્યાં આપણે જમી લઈશું. ત્યાં તમને ફાસ્ટ ફૂડ, દાલ બાટી, કાઠિયાવાડી, પંજાબી દરેક વસ્તુ ત્યાં મળી રહે છે. મિત્રો આ રીતના એરિયા છે જેને આપણે રેસ્ટ એરિયા આલવામાં આવેલો છે. ત્યાં આપણે હવે જમી લઈશું અને જમી અને પછી આગળનો ટૂર કરીશું. મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી, હવે અંદર જઈને હું તમને થોડું બતાવી દઉં. તો મિત્રો આ છે હોટલની અંદરનો વ્યૂ. 8 વાગ્યા છે એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે હવે બધા આવશે. અને આ છે આપણું ટેબલ અને હવે આપણે ગોઠવાઈ જઈએ જમવા માટે. બધા ગયા, આ કાવ્ય, કશિશ, મીત, કેવિન, સંજય, સભી બધા. તો અમે જમી લઈએ, પછી આગળનો ટૂર હું તમને બતાવીશ.